સમાચાર મળી રહ્યા છે કે જ્યાં અમદાવાદના કેશવબાગ પાસે અકસ્માતમાં આશાસ્પદ ફિઝિયોથેરાપિસ્ટ યુવતીનું મોત થયું હતું, જેમાં પોલીસે 2 દિવસ બાદ અકસ્માત સર્જનારને ઝડપી પાડ્યો। આરોપી કાર ચાલક ડોક્ટર જોયન્સ મામેની ધરપકડ કરાઈ હોવાની વિગત છે। બનાવની વાત કરીએ તો ગુરુવારના રોજ ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતી શિવરંજની નજીક આસોપાલવ 4 રસ્તા પાસે એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી, ત્યારે બેફામ કાર ચાલકે તેને અડફેટે લેતા 50 મીટર સુધી ઢસડાઈ હતી। યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। સીસીટીવી ફૂટેજ પણ અમે તમને બતાવી રહ્યા છે। ગંભીર ઈજાગ્રસ્ત સાથે યુવતીને હોસ્પિટલ ખસેડી હતી। જો કે આ અકસ્માત એવો ઘાતક હતો કે યુવતી અકસ્માત બાદથી કોમામાં જતી રહી હતી અને આખા શરીર પર મલ્ટિપલ ફ્રેક્ચર થઈ ગયા હતા। એટલું જ નહીં, યુવતીને હાર્ટ એટેક પણ આવ્યો હોવાનું સામે આવ્યું હતું, જે બાદ યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। હાલ પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી લીધી છે, જે આરોપી પણ ઓર્થોપેડિક ડોક્ટર છે। તારીખ 14/3 નો બનાવ છે। સવારના આશરે 9 વાગ્યાનો ત્યારે સિગ્નલ હતું। સિગ્નલ જ્યારે ખુલે છે ત્યારે જે આજરોજ મરણ જનાર જે વિશ્વાબેન કરીને નામ છે જે બેનનું, એ પણ એની પોતાની એક્ટિવા બાઇક લઈને પણ જતા હતા અને પાછળ 4 વ્હીલર હતી। એટલે જેવું સિગ્નલ ખુલે છે ત્યારે પેરેલલ છે એ બેન જાય છે, પછી પાછળ એની પાછળ જે આરોપી ભાઈ છે એમની 4 વ્હીલર લઈને જાય છે, તો એ બંનેને ટકરાય છે અને એ બેન છે એ સ્લીપ ખાય અને સીધા જ 4 વ્હીલરની નીચે આવી જાય છે અને એ ભાઈ 4 વ્હીલર વાળો છે ત્યાં ઊભો રહે છે અને જે આરોપી છે અત્યારે હાલ પોલીસ સ્ટેશન છે। આરોપીનું નામ છે જેમ્સ મેમન એનું નામ છે, ઉંમર વર્ષ 33 છે અને તેઓ પેશેથી ધંધાથી તેઓ ડૉક્ટર છે।